હેલો રાજકોટ, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે આપણા રેડિયો રાજકોટ પર ડોક્ટર પ્રદીપ સેઠ છે કે જે છેલ્લા 50 વર્ષોથી એનો એક્સપિરિયન્સ છે અને છેલ્લા 50 વર્ષથી એ બહુ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. તો ચલો એમની સાથે આપણે વાતો કરીએ. હેલો સર, તમારું પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયો પર. થેન્ક યુ વેરી મચ. સર, તમે રાજકોટના ફેમસ ડોક્ટર તરીકે ઓળખાવો છો, તો તમારી જે આ ડોક્ટરની જે જર્ની છે એના વિશે થોડું કહેશો? મૂળભૂત મેં મારી ડિગ્રી ઇન્દોરમાં MS કરેલું છે. હા. ત્યાર પછી યુરોલોજીની ડિગ્રી લીધી છે મેં, ડિપ્લોમા યુરોલોજી. એ મેં UK થી લીધેલી છે, યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી. ત્યારબાદ મેં ત્યાં 10 થી 11 વર્ષ જોબ કરેલો છે યુરોલોજીમાં જ, અને સ્પેશિયલાઇઝેશન ઇન યુરોલોજી કરેલું છે. અને ત્યારબાદ આઈ કેમ બેક ટુ ઇન્ડિયા. ઓકે. અને then I started my urology practice રાજકોટમાં. અને અત્યારે છેલ્લા 20 વર્ષથી તમે એઝ અ યુરોલોજીસ્ટ વર્ક કરી રહ્યા છો, તો તમારા જે પેશન્સ છે કે જે નામથી જ જાય છે કે ના અમને ડોક્ટર સેઠ પાસે જ જવું છે, તો એના વિશેની તમારી લાગણી કેવી રીતે વ્યક્ત કરશો? સૌથી વધારે તો એવું છે કે મારો મુખ્ય હેતુ પાછો આવવાનો એવો જ હતો કે 11 વર્ષ ઇંગ્લેન્ડમાં કામ કર્યા પછી મને એવું થયું કે હું મારા દેશમાં જઈ અને મારા જે ગરીબ દર્દીઓ છે એમને હું મારી ડિગ્રીનો લાભ આપું. એટલે હું પાછો આવ્યો છું ને અત્યારે મારો મુખ્ય એમ એ જ છે કે જેટલા ગરીબ દર્દીઓ છે એ લોકોને હું મારી સેવા આપું. હાલ હું ગરીબ દર્દી જે લોકોને હરસ અને મસાની તકલીફ છે એની ક્રાયોજેનિક થેરેપીથી સારવાર આપું છું. ઓકે. અને વધારામાં કહેવાનું એવું કે મારી હોસ્પિટલ શાંતિ હોસ્પિટલ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી છે, બીજે માળે, ક્રિએટિવ ચેમ્બરમાં. ઓકે. અને દર બુધવારે હું પેશન્ટને ફ્રી ઓફ ચાર્જ જોઉં છું. ઓહો. અને એની સાથે સાથે જે કોઈ પણ દર્દી ખૂબ ગરીબ હોય અને મને એવું લાગે તો એમને હું ફ્રી સારવાર પણ આપું છું, અને અથવા એવું લાગે તો એને અડધા ચાર્જમાં પણ આની સારવાર હું આપું છું. ઓહ, સરસ. એટલે એક ડોક્ટર તરીકે તો તમે ફરજ બજાવી જ રહ્યા છો, પણ એક માણસ જે હ્યુમન બીઈંગ હોય છે કે જે એક માણસ બીજા માણસને કામ આવી શકે, એ તરીકે તમે બહુ સરસ ફરજ બજાવો છો. એટલે જ હું ઇંગ્લેન્ડથી પાછો આવ્યો છું અને મારી સેવા અહીંયા લોકોને આપું છું. એનાથી મને ઘણો સંતોષ છે. સો નાઇસ ઓફ યુ. સર, જે તમે આ ક્રાયોથેરાપી કીધી એ એક્ઝેક્ટલી શું છે અને કેવી રીતે થતી હોય છે? ક્રાયો એટલે મૂળભૂત કહેવાનો મતલબ એનો મિનિંગ એવો થાય છે કે ઠંડુ કરીને એનો પ્રોસેસ કરવાનો. હવે ઠંડુ કરવામાં આવ્યું છે કે ઘણી બધી ગેસ છે જે એટમોસ્ફિયરમાં તમે છોડો પ્રેશરથી તો ટેમ્પરેચર -150 થી માંડીને -40 સુધી જઈ શકે છે. હાલમાં મેડિકલ ફિલ્ડમાં 2 તરહની આ ગેસ વપરાય છે, એક તો નાઇટ્રસ ઓક્સાઇડ અને બીજી કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ગેસની પ્રેશરથી બહુ ઝાઝું ટેમ્પરેચર ડાઉન થતું નથી, પણ નાઇટ્રસ ઓક્સાઇડ તાત્કાલિક -40 થી 50 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર ડાઉન કરી દે છે, અને એ બરફથી લગભગ 30 ગણું ઠંડુ થાય છે. એટલે એને એ પ્રોસેસને આપણે ક્રાયો કહીએ છીએ. ઓકે. એટલે જે ક્રાયો પદ્ધતિથી અમે જે કંઈ સારવાર આપીએ છીએ એને ક્રાયો સર્જરી કહીએ છીએ. ઘણી વાર એવું થતું હોય કે આપણને ડોક્ટર ઓપ્શન આપતા હોય કે તમારે ઓપરેશન કરાવવું છે કે ક્રાયો થેરાપી કરાવી છે, તો એ વધારે કેવું સુટેબલ હોય? ઘણા લોકો હરસ મસાના ઓપરેશનથી બહુ ડરે છે. એનું કારણ એક જ છે કે ઘણા બધા કેસમાં અબાઉટ 10 થી 15% કેસની અંદર એને ફરીથી તકલીફ થાય છે. એના મુખ્ય 2 કારણ હોય છે. એક તો એ લોકો પોતે પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ નથી કરતા, એને હિસાબે એ પણ ફરીથી થાય છે, અથવા ઓપરેશનની અંદર જે મસા હોય છે એનું પૂરેપૂરી સારવાર ન કરી હોય તો પૂરેપૂરા કાયદા ન હોય તો પણ એ બીજી વાત બની છે. એટલે એ લોકો બીવે છે. એટલે આ જે પદ્ધતિ ક્રાયોની છે એ પણ મેં એકચ્યુઅલી ઇંગ્લેન્ડમાં એના એક માસ્ટર હતા ક્રિસ્ટોફર કરીને, એની પાસેથી સ્પેશિયલ ટેકનિક મેં શીખેલી છે, અને ત્યારબાદ મેં અહીંયા ઇન્ડિયામાં આવીને ક્રાયોથેરાપી ચાલુ કરી છે. અને મને એ ક્રાયોથેરાપીથી હરસ મસાની જે હું ટ્રીટમેન્ટ કરું છું એ લગભગ 20 વર્ષ થઈ ગયા છે. ઓછામાં ઓછા નહીં તો લગભગ 8 થી 10,000 કેસીસ મેં કરેલા છે. અને મારા માનવા મુજબ હજી સુધી મારી પાસે કોઈ પેશન્ટ એવા નથી આવ્યા કે જે એમ કહે કે મને ફરીથી હરસ મસાની તકલીફ થઈ છે. સર, આ હરસ અને મસા એ વચ્ચે ડિફરન્સ શું છે? હરસ એટલે
આપણે ત્યાં જે કમ્યુનિટી છે ગુજરાતમાં ને બધા એ આપણે જનરલી વાઢિયા થાય છે ને એને એ લોકો હરસ કહે છે. ઓકે. એટલે અમે અમારી મેડિકલ ભાષામાં એને ફિશરી નેનો કહીએ છીએ. એટલે એક જાતનું વાઢિયો છે. એટલે પાછળના રસ્તે એમને ચીરો પડે છે. એ ચીરોને અમે ફિશરી નેનો કહીએ છીએ. એને આ લોકો હરસ કહે છે, જેમાં મુખ્ય રૂપે દુખાવો બહુ થાય છે. બહુ લોહી પડતું નથી, પણ સામાન્ય રીતે જે લોકોને બહુ કબજિયાત રહેતી હોય છે એમને આ તકલીફ થાય છે વધારે. અને અસહ્ય દુખાવો જ્યારે તે લેટ્રિન જાય છે ત્યારે ખૂબ થાય છે. બીકોઝ ડ્યુરિંગ ડેફિકેશન એટલી પ્રોસેસમાં હાર્ડ સ્ટૂલ આવે એટલે એ ચીરો પહોળો થાય અને એને હિસાબે એમાં નસું બધી ખેંચાય એટલે પેઇન બહુ થાય છે. અને લગભગ 90% લોકોને એ દુખાવો 2 થી 3 કલાકમાં બેસી જાય છે. પણ માની લો વધારે જૂનું ફિશરી નેનો કે હરસ હોય તો એ દુખાવો એને આખા દિવસ પર રહે છે. ત્યારે એમને સારવારની કે ઓપરેશનની ખાસ જરૂર હોય છે. એટલે આનું મુખ્ય કારણ એવું હોય છે કે જનરલી અંદર જે મસા હોય છે, જેને આપણે મસા કહે છે આ લોકો બધા, ઘણી વાર એ મસા બહાર પણ આવે છે. જ્યારે દેખાતા ત્યારે એ લોકો એવી ફરિયાદ કરે છે કે મને મસા છે. પણ ખરેખર જેને ફિશરી નેનો હોય છે એને અમે જ્યારે દૂરબીનથી જોઈએ ત્યારે અંદર મસા હોય જ છે. એ મસાની ગરમીને હિસાબે જ એ લોકોને આ ફિશરી નેનો અથવા કવાટિયા કરે છે. અને મસા એટલે એક જાતનું એ આપણે જે વેઇન કહી છે ને, લોહીની નળી, એનો ગુચ્છો હોય છે. એને વધતા જાય છે. જેમ પગની અંદર ઘણીવાર આપણે જોઈ છે કે કોઈ માણસોને મોટી મોટી નસો હોય છે, એવી નસો એ ફૂલે છે. અને એ ફૂલેલી નસ હોય છે ને એને આપણે મસા કહીએ છીએ. અને એ મસા જેવા જ હોય છે અંદર. એટલે અંદરના મસા મુખ્ય કારણ હોય છે ફિશરી નેનો. જ્યાં સુધી તમે અંદરના મસાની સારવાર ન કરો ત્યાં સુધી એ ફિશરી નેનો મળતું નથી, અથવા વારંવાર થાય છે સારવાર કર્યા પછી પણ. મુખ્ય રૂપે એ મસાને ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. એને માટે અમે આ ક્રાયોથેરાપી કરીએ છીએ. એટલે મસાને અમે -40 to 50 ડિગ્રી સુધી મસાની સાઇઝ પ્રમાણે કેવડા મોટા મસા છે, કેટલા અંદર છે એનું સાથે અમે એડજસ્ટમેન્ટ કરી અને માની લો 6 સેકન્ડ કે 7 સેકન્ડ કે 15 સેકન્ડ માટે ક્રાયો કરીએ છીએ. એટલે એ -40 ડિગ્રી 10 થી 12 સેકન્ડ સુધી એને અમે કરીએ છીએ. પછી એ ધીરે ધીરે એના પ્રોસેસની અંદર 10 થી 12 દિવસમાં કાળા પડી અને ખરી પડે છે. સર, આ હરસ કે મસા નો થાય યા તો જે થયા હોય એમને ક્યોર કરવા માટે કેવી રીતે આપણે લાઈફસ્ટાઈલ રાખવી જોઈએ? મુખ્ય કારણ હરસ મસાનું કબજિયાત છે અને લોકોની લાઈફસ્ટાઈલ છે. મુખ્ય કારણ કબજિયાત છે. કબજિયાતના 2 પ્રકારના હોય છે. હવે એક તો એવો પ્રકાર કે જે લોકો હાજત કરવા માટે 2 દિવસે કે 3 દિવસે જાય છે. ત્યારે શું છે કે જે મળ હોય છે એ નીચલા આંતરડાના ભાગમાં સુકાઈ જાય છે, એટલે કઠણ થાય છે. કઠણ થાય એટલે મળ માર્ગને છોલે નાખે છે. એને હિસાબે એ હરસ થાય છે. બીજું કબજિયાતનું એ કે હંમેશા એને કઠણ સંડાસ આવે અને એને હિસાબે એ કોઈ જાતની સારવાર લેતા નથી અથવા ધ્યાન આપતા નથી. પછી ધીરે 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 કરતા એ કબજિયાતને હિસાબે એ લોકો જોર કરે છે મળની અંદર. જોરને હિસાબે જે પ્રેશર આવે ને એ પ્રેશરને હિસાબે જ જે અંદરની જે નસો હોય છે મસાની એ ફૂલતી જાય. બરોબર. અને ફૂલી જાય અને એના ઉપર જયારે કઠણ મળનો ઘસારો આવે ને ત્યારે લોહી પડે છે. એટલે ઘણાને તકલીફ લોહી પડવાની વધારે હોય છે અને એમ કે છે કે મને દુખાવો નથી. જો એને દુખાવો નથી તો એને હરસ નથી, પણ ખાલી મસા છે. ઘણી વાર એમાં 2 જાતના હોય છે, એક્સટર્નલ અને ઇન્ટરનલ. ઇન્ટરનલ એટલે અંદર જ રહે અને જયારે એ હાજત કરવા જાય ત્યારે કોક વાર બહાર આવે ને કોક વાર ન આવે. એક્સટર્નલ એટલે એ મસા બહાર જ રહે, અંદર લેટ્રિન કર્યા પછી પણ એ બહાર રહે, પહેલા પણ બહાર રહે. એ જાતના એ 2 પ્રકારના હોય છે, એક્સટર્નલ અને ઇન્ટરનલ. એટલે આ હરસ મસા ન થાય એમના માટે આપણે કબજિયાત આપણને આપણા બોડીમાં ન થવા દેવું જોઈએ, રાઈટ? એના માટે મુખ્ય કારણ કબજિયાતનું જ છે. અને દરેક જણે સાર સંભાળ લેવી જોઈએ કે ભાઈ કબજિયાત ન થવી જોઈએ. પોતાના ખોરાકની અંદર
સ્પાઇસી ફૂડ એટલે તીખું હા. તળેલું એનું પ્રમાણ પણ ઓછું રાખવું જોઈએ જેને આ તકલીફ હોય એને. અને આઈ ગેસ બ્રેડ ની આઈટમ છે અને ફાઈબર લેવું જોઈએ હા. ને, જેથી એમને મળ નરમ આવે. ઓકે અથવા મળ નરમ કરવાની પણ ઘણી બધી દવા હોય છે, એ પણ એ જો રેગ્યુલર લે અને મળ લગભગ 1 મહિના 2 મહિના સુધી રાખે તો એમને પણ આપી ઓપરેશન કરાવવાની કે ઓપરેશન કરીને સારવાર કરાવવાની જરૂર રહેતી નથી. જ્યારે આ હરસ મસાનું ઓપરેશન કરાવીએ ત્યારે એ ઓપરેશન દરમિયાન કોઈ પેશન્ટ હોય એમને હોસ્પિટલમાં કેટલો ટાઈમ રહેવું જોઈએ? જનરલી બધા પેશન્ટ જેને અમે ક્રાયો સર્જરીથી ઓપરેશન કરીએ છીએ એને 1 દિવસ માટે હોસ્પિટલમાં રહેવું પડે છે. 1 દિવસ એટલે કે સવારે 8-1 વાગે આવે, 9 વાગે અમે ઓપરેશન કરીએ. ઓપરેશનનો ટાઈમ વધુમાં વધુ 15 થી 20 મિનિટ જ હોય છે અને ત્યારબાદ એને અમે આપણી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ અને સાંજે લગભગ 5 કે 6 વાગે રજા આપી છે. ઓપરેશન થયા પછી છે એ 8 કલાક પછી દર્દી જ્યારે એમના ઘરે જતા રહે છે પછી રિકવરી થઈ છે કે ખરા હા. એ બધું પાછું એને બીજે અથવા ત્રીજે દિવસથી તે પોતાનું રોજિંદુ કામ કરી શકે છે. ઓકે છે. એને ખાલી અમે દવા લખી હોય અને મલમ લગાડવાનો હોય છે, જે ડ્રેસિંગ જેવા જેવું નથી, પણ ખાલી મલમ લગાડવાનું હોય અને દવા લે તો એને બીજી કોઈ જાતની જરૂર રહેતી નથી. બરાબર છે. તો પછી 2 કે 3 દિવસ પછી ફોલોઅપ્સ માટે આવવાનું કે રિકવરી એમને અમે જનરલી અઠવાડિયા પછી બોલાવીએ છીએ. ઓકે. જ્યારે કોઈ પેશન્ટ હરસ કે મસાથી તકલીફમાં હોય તો ત્યારે એમને ફૂડમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ? ત્યારે તીખું તળેલું ન ખાવું જોઈએ અને કબજિયાત ન રહેવી જોઈએ. એ જો થોડુંક ધ્યાન રાખે તો એમને હરસમાં જે દુખાવો થાય છે, જો મળ કઠણ આવે તો દુખાવો વધારે થાય, પણ જો નરમ આવે અને એની દવા લે તો એને દુખાવો ઓછો થાય છે અથવા ટોટલી બંધ થઈ જાય છે. પણ આ બધી વસ્તુ શું છે કે ખોરાકમાં ધ્યાન રાખવાની છે. બાકી એને હંમેશને માટે મટાડવા માટે તો કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ કે ઓપરેશન કરાવવાની જરૂર હોય છે. સર, આ ક્રાયોથેરાપી હોય છે એની કોસ્ટિંગ અંદાજિત કેટલી હોય છે? હવે હું જનરલી ઓપરેશનના ચાર્જીસમાં પેકેજ ડીલ આપું છું, જેની અંદર લગભગ 20 થી 25 હજારનો ખર્ચો થાય છે. જેની અંદર એનેસ્થેસિયાનો ચાર્જ આવી ગયો, ઓપરેશન થિયેટરની અંદર અમે જે કાંઈ પણ દવા વાપરીએ એ પણ ચાર્જ આવી ગયો, ઓપરેશનમાં બીજી બધી જે વસ્તુઓ અમે યુઝ કરીએ, ગ્લોવ્સ છે, આ છે, એનો પણ ચાર્જ આવી ગયો, 1 દિવસ રહેવાનો ચાર્જ આવી ગયો, રૂમનો ચાર્જ, ઓપરેશનનો ચાર્જ અને નર્સિંગ ચાર્જ પણ આની અંદર આવી ગયો છે. એટલે અમે એક જાતનું પેકેજ ડીલ એટલા માટે આપીએ છીએ કે પેશન્ટને માની લો બજારમાંથી દવા લખીને આપીએ તો અમે જે ચાર્જ કરીએ છીએ એના કરતાં એમને ડબલ પૈસા લાગે એ ચાર્જમાં, એટલે અમે એને પેકેજ આપીએ છીએ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ કે અમને આટલું બધું સરસ ઇન્સ્ટ્રક્શન દેવા બદલ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.